એક મોટા રણ પ્રદેશ હતો, તેમાં ખૂબ ઊંટો રહેતા હતા. બધા વેપારીઓ ઊંટ પર સામાન બાંધી મુસાફરી કરતા હતા. વેપારીઓ થાકતા ત્યારે ઊંટોને એક સાથે બાંધી પોતે આરામ કરતા હતા. એક દિવસ બધા ઊંટને આવી રીતે બાંધી વેપારીઓ આરામ કરતા હતા. એક વેપારીનો દીકરો કિટ્ટુ આજે વેપારીની સાથે આવ્યો હતો. કિટ્ટુ લેપટોપમાં બર્ફીલા પ્રદેશની પ્રેગ્નવી ફિલ્મ જોતો હતો. અચાનક એક કિટ્ટુ નામના ઊંટનું ધ્યાન એ છોકરાના ફિલ્મ પર પડ્યું. એ પણ વેપારીના છોકરાના લેપટોપમાં સામે ધારીને જોવા લાગ્યો. ફિલ્મ પૂરી થઈ પછી કિટ્ટુને વિચાર આવ્યો, હે ભગવાન, આટલા મોટા રણમાં ખજૂરીને ખોરાકના સિવાય બીજું કાંઈ જ નથી. લાંબે ખાલી રેતીના ઢગલા દેખાય છે. સૂરજ દાદાને અફાટ આકાશ સિવાય બીજું અહીં તો કંઈ જ નથી. પેલા બરફના પ્રદેશમાં તો નાનું કંઈક કાળા ધોળા રંગનું કેવા કૂદકા મારતું હતું. ત્યાં તો સરસ લીલા ત્રિકોણીયા વૃક્ષો હતા. આવું વિચારતા ટુટુની આંખમાં આંસુ આવી ગયા. પૂનમની રાત હતી. રણમાં મીઠો પવન ફૂંકાતો હતો. સૌ વેપારીઓ ઊંટ ઊંઘતા હતા. માત્ર ટુટુ જાગતો હતો. તેને ગમે તેમ કરી બરફના પ્રદેશમાં જવું હતું. પેલા કાળા ધોળા પક્ષીને મળવું હતું. ટુટુ ઊંઘતો આવું વિચારતા રડવા લાગ્યો. ત્યાં આકાશમાંથી એક પરી આવી. ટુટુને પરીને ક્યારેય જોઈ નહોતી એટલે ટુટુ ડરી ગયો અને પરીએ ટુટુને રડતા જોઈ પૂછ્યું, ઊંચી કેમ રડો છો? ટુટુ કહે કે તમે કોણ છો? પરી કહે, મારું નામ ટીકુ પરી છે. આકાશમાં પેલા તારા દેખાય છે એની પાછળ મારું ઘર છે. આમ દિવસ ત્યાં રહીએ છીએ અને રાત્રે ફરવા નીકળીએ છીએ. અમારી આ નાની પાકોથી ઉડી ક્યારેય દરિયા પાસે તો ક્યારેક નદી પાસે. ઝરણા પર્વતો પર ફરીએ છીએ. બરફના પહાડોમાં રમવા જઈએ છીએ. ટુટુ કહે કે કુકુ દીદી, તમે બરફના પહાડો જોયા છે? ત્યાં પેલું કાળું ધોળું નાનું પક્ષી જોયું છે? મારે જવું છે. તમે મને લઈ જઈ શકો છો? પરી કહે, ઊંધી, તમે બરફના પ્રદેશમાં ઠંડી લાગશે. તમારા પગમાં ગાદી હોય અને બરફના પ્રદેશમાં માંદા પડી જાય. ઊંધી કહે, પણ મારે એકવાર બરફના પ્રદેશમાં જવું છે. ટીકુ પરી કહે કે ઊંધી આવી જીદ ના કરાય. તમે માંદા પડશો તો તમારા મિત્ર તમને મૂકી એના માલિક જોડે આગળ જતા રહેશે. તમે એકલા રહી જશો. તમારું પણ રણ બહુ કેટલું સુંદર છે. હું ક્યારેક તમને મળવા આવીશ અને બરફના પ્રદેશની દરિયાની તળાવની વાતો કરીશું. ત્યારે તમે સૂઈ જાઓ. હવે સવાર થવા આવી છે. મારે પણ મારા ઘરે જવું પડે ને. આવજો, ઊંધી, રડશો નહીં. હું તમને મળવા જરૂરથી આવીશ. આવજો કહી પરી આકાશમાં ઉડી ગઈ અને ટુટુ ઊંટ તેને બાય કહી ઊંઘી ગયું. લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.